હવે જો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસર હેઠળ ગતિ કરે તો એક નવો કન્સેપ્ટ આપણે અંદર એન્ટર કરીશું, વેગ પસંદગીકાર તરીકેનો. તો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસર હેઠળ ગતિ કરે એની સમજૂતી મેળવી. આપણે કે અમુક નોંધ લખો. વેગ પસંદગીકાર છે શાની વાત? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસર હેઠળ વિદ્યુત ભારની ગતિ. અહીં આપણે બતાવી દઈએ કાર્ટેશિયન માર્ક્સ પદ્ધતિ અને બંને પ્રકારના ક્ષેત્રો દર્શાવી દઈએ. XYZ આપણી યામાક્ષ પદ્ધતિ. ધારો કે આપેલો વિદ્યુત ભાર v વેગથી x દિશામાં ગતિ કરે છે. એનો વેગ x દિશામાં છે. વિદ્યુત ભારનો વેગ કઈ દિશામાં છે? x દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે y દિશા લઈશું. તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને z અક્ષની દિશામાં આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. E B પરપેન્ડિક્યુલર હોય એકબીજાને, વેગ બંનેને લંબરૂપે હોય. તો વિદ્યુત ક્ષેત્રની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા અને વેગની દિશા આપણે દર્શાવેલી છે. બંનેની સંયુક્ત અસર હેઠળ જ્યારે કોઈ વિદ્યુત ભાર ગતિ કરે તો આપણે જાણીએ છીએ તે મુજબ એના ઉપર લોરેન્સ બળ લાગે. તો છેવટે લોરેન્સ બળની જ આપણે ચર્ચા કરવાની છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ની સંયુક્ત અસર હેઠળ v સદિશ વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર q પર લાગતું લોરેન્સ બળ F સદિશ is equal to FE સદિશ plus FB સદિશ is equal to QE સદિશ plus QV સદિશ cross B સદિશ. That is F સદિશ is equal to Q into bracket E સદિશ plus V સદિશ cross E સદિશ. તો લાગતું લોરેન્સ બળ આટલું. That is number 1. આટલું લોરેન્સ બળ વિદ્યુત ભાર ઉપર લાગે. હવે અહીં આગળ આપણે કહીએ, જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે હોય, બંને પરસ્પર લંબ રૂપે, આ y દિશા છે, આ z દિશા, અને બંને પાછા વેગને પણ લંબ રૂપે હોય, તો આપણે બંને બળો કઈ દિશામાં લાગે છે વિચારીએ તો અહીં નોંધી શકીએ આપણે કે જો E સદિશ અને B સદિશ એ બંને પરસ્પર લંબ રૂપે હોય, તથા તે બંને કણના વેગ v સદિશને પણ લંબ રૂપે હોય તો વિદ્યુત બળ ને ચુંબકીય બળ આપણે શોધી કાઢીએ તો Fe સદિશ
ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ ઈ સદિશ કઈ દિશામાં છે? ધન y દિશામાં છે. તો હું આને આમ લખી શકું q ઈ સદિશ નું મૂલ્ય e અને z જે કઈ દિશા y દિશા એટલે j કેરેટ. તો q e j કેરેટ મળે. તો f ઈ સદિશ q e j કેરેટ મળે. એટલે કે આપેલું વિદ્યુતીય બળ કઈ દિશામાં છે? આ ડિરેક્શનમાં છે. કયું બળ? કણ ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુતીય બળ ધન y દિશામાં આપણને મળે. તો એ QE j કેરેટ તરીકે આપણને મળે. ધેટ ઇઝ નંબર 2. એ જ રીતે ચુંબકીય બળ પણ શોધી શકાય. ધેટ ઇઝ FB સદિશ ઇઝ ઇક્વલ ટુ Q V સદિશ ક્રોસ B સદિશ. દિશા મળી શકે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરો તો આપણે સદિશ પરથી મેળવીએ q ઇન્ટુ બ્રેકેટ v સદિશ કઈ દિશામાં છે? ધન x અક્ષની દિશામાં છે. એટલે વેગનું મૂલ્ય v ડિરેક્શન i કેરેટ ક્રોસ b સદિશ કઈ દિશામાં લીધું છે આપણે? ધન z દિશામાં. તો b સદિશનું મૂલ્ય b z એટલે k કેરેટ. This is equal to qvb મૂલ્ય બાર લઈ લીધા ઇન્ટુ બ્રેકેટ i ક્રોસ k. તો આપણે જોયું હતું ફરી i કેરેટ j કેરેટ k કેરેટ. આ દિશામાં તમે જાઓ તો પ્લસ, આ દિશામાં જાઓ તો માઈનસ. i ક્રોસ j k j ક્રોસ k i k ક્રોસ i j. આપણી પાસે છે i ક્રોસ k તો માઈનસ j. તો fb સદિશ is equal to qvb into minus j caret. અર્થાત કઈ દિશામાં? ઋણ y દિશામાં મળે. અર્થાત આપેલા વિદ્યુત ભાર ઉપર લાગતું ચુંબકીય બળ અધો દિશામાં ઋણ y દિશામાં મળે. fb સદિશ આ દિશામાં. તો fe સદિશ ધન y દિશામાં છે, fb સદિશ ઋણ y દિશામાં આપણને મળે છે. આ બંનેની કિંમત 2 અને 3 ની કિંમત એકમાં મુકાય. સમીકરણ 1 2 અને 3 પરથી આ ત્રણેય સમીકરણ પરથી પરિણામી સૂત્ર શું થાય? તો કે f સદિશ બરાબર q ઇન્ટુ e j કેરેટ q કોમન લઈ લીધા પ્લસ vb ઇન્ટુ માઇનસ j કેરેટ. This is equal to q ઇન્ટુ બ્રેકેટ આમાંથી j કોમન નીકળે તો e માઇનસ vb ઇન્ટુ j કેરેટ. તો જે પરિણામી બળ છે લોરેન્સ બળ કઈ દિશામાં છે? ધન j. હવે આ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? આ બે ઉપર e vb ઉપર આનો આધાર રહેલો છે. e vb ઉપર. તો લોરેન્સ બળની પરિણામી દિશા અત્યારે આપણને j કેરેટ દેખાય છે પણ માઈનસ પણ હોઈ શકે. આ બે ઉપર ડિપેન્ડન્ટ છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો કયા છે આપણે એના ઉપરથી નક્કી કરી શકીએ. અર્થાત એટલું તો અહીં ક્લિયર થઈ ગયું કે વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું વિદ્યુતીય બળ, ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું ચુંબકીય બળ કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. તો આકૃતિ દર્શાવે છે કે fe સદિશ અને fb સદિશ બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. fe સદિશ અને fb સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. હવે આની વિશિષ્ટતાની આપણે વાત કરવાની છે જે આપણને વેગ પસંદગીકારનો એક ગુણધર્મ આપે છે. તો એ કિસ્સાની આપણે અત્યારે ચર્ચા કરવાની છે. તો નીચે એને લખીએ, વિશિષ્ટ કિસ્સા તરીકે લખીએ આપણે
વિશિષ્ટ કિસ્સો. કઈ વિશિષ્ટતા છે આપણે દર્શાવીએ તો વિશિષ્ટ કિસ્સો. આ બળનું મૂલ્ય મારે 0 કરવું છે તો મારે E અને B ના મૂલ્યો પસંદ કરવા પડે. હું E અને B ના મૂલ્યો એવા પસંદ કરું કે જેથી કરીને પરિણામી બળ વિદ્યુત ભાર પર જે લોરેન્સ બળ લાગે છે કેવું થાય? શૂન્ય થાય. મારે એને 0 કરવું છે તો એ E અને B ના મૂલ્યો ઉપર ડિપેન્ડન્ટ છે કે જેથી કરીને એવા હું મૂલ્યો પસંદ કરું E નું ને B નું કે જેથી કરીને આ મૂલ્ય અને આ મૂલ્ય કેવા થાય? સમાન થાય. આપણે એની પસંદગી કરીએ. નીચે એને લખીએ. ધારો કે બેના મૂલ્યો પસંદ કરવા છે. E સદિશ અને B સદિશ ના મૂલ્યો એવા પસંદ કરવામાં આવે કે જેથી જે પરિણામી વિદ્યુત ભાર પર કુલંબ લોરેન્સ બળ લાગે છે એ કેવું થાય? શૂન્ય થાય. તો એવા પસંદ કરવામાં આવે કે જેથી બંને ના મૂલ્યો સમાન મળે તથા E અને B ના મૂલ્યો હું એવા પસંદ કરું કે જેથી બંનેના મૂલ્યો શું થાય? બંને બળોના મૂલ્યો સમાન મળે તથા પરિણામી લોરેન્સ બળ કેવું મળે તમને? જે છે તે શૂન્ય મળે. મૂલ્યો સમાન મળે તથા વિદ્યુત ભાર Q પરનું પરિણામી બળ શૂન્ય મળે. સંતુલન સ્થિતિ બંને બળો 0 થઈ ગયા તો Q પરનું પરિણામી બળ કુલ બળ કેટલું થાય? શૂન્ય થાય. જેથી વિદ્યુત ભારિત કણ એન પર બળ જ નહીં લાગતું. સંતુલન સ્થિતિ થઈ. ગતિ કરતો હોય તે દિશામાં ગતિ કર્યા કરે. સ્થિર હોય તો સ્થિરનો સ્થિર રહે. ન્યૂટનનો પહેલો નિયમ ખબર છે. તો અહીં આગળ એ ગતિ કરતો તો જ અને ગતિ દરમિયાન જો 0 થાય તો વિદ્યુત ભારિત કણ જેથી વિદ્યુત ભારિત કણ કોઈ પણ કોણાવર્તન પામ્યા સિવાય વિચલન ના આવે ગતિમાં કોઈ પણ કોણાવર્તન પામ્યા સિવાય ક્ષેત્રોમાં ગતિ કરે. તો આ ક્ષેત્રમાં એવી રીતે ગતિ કરે તમે આવા મૂલ્યો પસંદ કરો એને કોઈ કોણાવર્તન ના થાય. પેલામાં તો લંબ રૂપે વિદ્યુત ભાર ગતિ કરે ને વળી જતો હતો. અહીં એવું નહીં થાય. ક્યારે પણ E અને B ના તમે એવા મૂલ્યો પસંદ કરો કે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ ના મૂલ્યો સમાન થતા વિદ્યુત ભાર પરનું લોરેન્સ બળ કેવું થાય? શૂન્ય થાય. તો એવો વિદ્યુત ભારિત કણ કોઈ પણ કોણાવર્તન પામ્યા સિવાય ક્ષેત્રમાં શું થાય? બંને ક્ષેત્રોમાં આગળ ગતિ કરી શકે. હવે આવું ક્યારે થાય? આવું ત્યારે જ શક્ય બને જ્યારે કયું ત્યાં બંનેના મૂલ્યો સમાન થવા જોઈએ. Fe બરાબર શું થાય? Fe તો Fe બરાબર Fb. Fe એટલે શું? QE. Ft એટલે શું? QVB. This gets cancelled. That means what is V? That is E upon B. તો V નું મૂલ્ય કેટલું થાય? E upon B જેટલું થાય. આ તમને શરત મળી.
સમીકરણ 5 દ્વારા મળતી શરત નો ઉપયોગ કરી આ કન્ડિશન થઈ ગઈ કે વેગ કેટલો હોવો જોઈએ E upon b જેટલો, તો કણાવર્તન પામ્યા સિવાય કણ શું કરશે? બંને ક્ષેત્રોમાંથી ગતિ કરે. તો આ શરતનો ઉપયોગ કરી જુદી જુદી ઝડપથી ગતિ કરતા કોઈ કિરણાવલી હોય કે બીમ હોય, રે હોય, વિદ્યુત ભારોની કિરણાવલી એટલે કે બીમ કિરણાવલી માંથી શું કરે? એવા કિરણાવલીમાંથી એવા ચોક્કસ વેગના વિદ્યુત ભારિત કણો ને પસંદ કરી શકાય. આ કિરણાવલીમાંથી પસંદ કરી શકાય. કેવા? જેનો વેગ કેટલો હોય? E upon b જેટલો. એટલે કે કન્ડિશન નું પાલન કરતા હોય એવા જુદા જુદા જે વિદ્યુત ભારો વેગથી ગતિ કરતા હોય કિરણાવલીમાં, તો બધાના કોણાવર્તનથી માંડીને બધું થતું હોય, પણ આવા જે કણો છે કોણાવર્તન પામે ને એ જ માર્ગે ગતિ કરે તેવા ચોક્કસ વેગના વિદ્યુત ભારિત કણો જેના મૂલ્યો E upon b જેટલા છે એને તમે શું કરી શકો? પસંદ કરી શકો. આમ પરસ્પર લંબ ક્ષેત્રો E સદિશ અને B સદિશ એકબીજાને કેવા છે? પરસ્પર લંબ. આમ પરસ્પર લંબ ક્ષેત્રો વેગ પસંદગીકાર તરીકે વર્તે છે. એનો વેગ પસંદગીકાર તરીકેનો શું છે? ગુણધર્મ છે. કારણ કે E અને B ના જ મૂલ્યો અંદર આવ્યા. તો E અને B ના મૂલ્યો ઉપરથી બંને એકબીજાને લંબ છે, અને જ્યારે બંનેના બળોના મૂલ્યો સમાન થાય ત્યારે વેગનું મૂલ્ય કેટલું હોય? E upon b. આવો કિરણાવલીમાં જે કણ વેગ ધરાવતો હોય એ વિચલન પામ્યા સિવાય, કોણાવર્તન પામ્યા સિવાય ક્ષેત્રની જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં શું થાય? કોણાવર્તન પામ્યા સિવાય ગતિ કરે. તો એને તમે અલગતાથી તારવી શકો, એના વેગ પસંદ કરી શકો. પરસ્પર લંબ ક્ષેત્રોમાંથી ફક્ત એવા જ જે પરસ્પર લંબ ક્ષેત્રો છે E સદિશ અને B સદિશ, આ પરસ્પર લંબ ક્ષેત્રોમાંથી ફક્ત એવા જ કણો કોઈ પણ કોણાવર્તન પામ્યા સિવાય ગતિ કરી શકે કે જેનો વેગ v બરાબર E upon b ને અનુસરતો. જે આ સૂત્રનું પાલન કરે, આ શરતનું પાલન કરતા હોય એવા જ ઝડપ ધરાવતા, જેનો વેગ અથવા ઝડપ, આપણે મૂલ્યની વાત કરીએ, જેની ઝડપ v બરાબર E by b ને અનુસરતી હોય. તો ફક્ત એવા જ કણો કોઈ પણ કોણાવર્તન પામ્યા સિવાય ગતિ કરી શકે જેની ઝડપ આ શરતનું પાલન કરતી હોય. બાકીના તો કોણાવર્તન થવાના, તો એના ચોક્કસ વેગ તમને મળી જાય, એ વેગ તમે પસંદગી કરી શકો. આનો ઉપયોગ, વેગ પસંદગીનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટરમાં થાય. શામાં? માસ સ્પેક્ટ્રોમીટરમાં.
અને એની મદદથી જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે E/m વિદ્યુત ભાર અને એના દળનો ગુણોત્તર શોધી કાઢ્યો હતો. તો એ પણ લખી શકાય E/m ગુણોત્તર શોધવા. એનો ફાયદો છે આ તમે સરળતાથી મેળવી શકો. કયો વિદ્યુત ભાર છે એના E/m ગુણોત્તર શોધવા માપવા માટે. આ એનો વેગ પસંદગીકાર તરીકેનો શું દર્શાવે? ઉપયોગ દર્શાવે. અને સૌથી શ્રેષ્ઠ ઉપયોગ આનો અને આગળનો જે સિદ્ધાંત આપણે જોયો એ એઝ અ સાયક્લોટ્રોન તરીકે હોય છે, જેની હવે આ પછી આપણે ચર્ચા કરીશું.